તો એક મહત્વના સમાચારની વાત કરીએ। અમદાવાદથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। પીરાણાના ગણેશનગરના છાપરામાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ફાયર બ્રિગેડની 40 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે ને ફાયર બ્રિગેડની 40 ગાડીઓ ત્યાં રવાના થઈ ચૂકી છે। આગને ઓલવવાનો પ્રયાસ હાલમાં ચાલી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ છે ને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। આગ વધુ ફેલાતી જાય છે। આગને ઓલવવાની કામગીરી પૂરજોશમાં હાલમાં ચાલી રહી છે। અમદાવાદના પીરાણાના ગણેશનગરના છાપરામાં ભીષણ આગ લાગી છે। 40 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને ઓલવવાના સંપૂર્ણ પ્રયાસ હાલમાં થઈ રહ્યા છે। આગ ધીરે ધીરે વધુ પ્રસરી રહી હોવાના પણ સમાચાર છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે સંપૂર્ણ રીતે પ્રયાસ થઈ રહ્યો છે કે આગને કાબુમાં લેવામાં આવે। 40 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ હાલમાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે। પીરાણામાં ગણેશ છાપરામાં ભીષણ આગ લાગી છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને ધીરે ધીરે વધુ ફેલાતી જઈ રહી છે। 40 જેટલી ગાડીઓ ઘટના સ્થળે ઉપસ્થિત છે। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સંપૂર્ણ પ્રયાસ થઈ રહ્યો છે કે આગને જલ્દીમાં કાબુમાં કરી લેવામાં આવે। ફાયર બ્રિગેડની ગાડીઓ હાલમાં ઘટના સ્થળ ઉપર મौजूद છે। આગ ને કાબુમાં કરવાનો સંપૂર્ણ પ્રયાસ હાલમાં થઈ રહ્યો છે। અમદાવાદના પીરાણાના ગણેશનગર છાપરામાં ભીષણ આગ લાગી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે। જીએસટીવી પાસે એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે જે અમે આપને બતાવી રહ્યા છીએ। પીરાણાના ગણેશનગર છાપરાના ઘટનાક્રમના ફૂટેજ છે જ્યાં સંપૂર્ણ રીતે આગને કાબુમાં લેવાના પ્રયાસો ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે। નિકુલ ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા, તેમની સાથે વાત કરીએ। નિકુલ, હાલની પરિસ્થિતિ શું છે? જેના ચોક્કસથી વાત કરવામાં આવે તો પીરાણા ગણેશનગરના જે છાપરા હતા તે વિસ્તારની અંદર આગ લાગી છે। આગ પહેલા જે ટાયરનું ગોડાઉન હતું તેમાં લાગીને ત્યારબાદ જે લાકડાના ગોડાઉનમાં ફેલાઈ પવન વધી રહેવાના કારણે 5 જેટલા એકમોને આગે ઝપેટમાં લીધા છે। હાલ આગ ઉપર કાબુ મેળવવાના પૂરા પ્રયત્નો ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ ફાયર કોલ છે જે જાહેર કરી દેવામાં આવ્યો છે। અમદાવાદની જે તમામ જે ફાઇટરો છે તમામ જે અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે। 40થી કરતા વધુ જે ગાડીઓ છે તે અહીંયા લાગી છે। આપ જોઈ શકો છો જે આગ છે તે આગ ઉપર કાબુ મેળવવાના પૂરા પ્રયત્નો ફાયર બ્રિગેડ કરી રહી છે, પરંતુ આગ પવનના કારણે વધી રહી છે અને આગ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ પડી રહ્યો છે। સાથે જ આગ વધતી જઈ રહી છે। જો કે પૂરા પ્રયત્નો અત્યારે ફાયર વિભાગની ટીમ કરી રહી છે। તમામ જે અમદાવાદની ફાયર વિભાગની ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે। તમામને ઘટના સ્થળે હાજર રહેવા માટેના આદેશ કરી દેવામાં આવ્યા છે। હું કેમેરામેન તૃષાનને કહીશ કે તે દ્રશ્યો બતાવે કે હાલ કે સમગ્ર ગાડીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે। સાથે જ જે લોકો છે તે આજુબાજુના ઘરના જે છાપડા છે તેના ઉપર ચડી ગયા છે। આજુબાજુનો જે વિસ્તાર છે તે ક્યાંક ને ક્યાંક ભયના માહોલમાં ફેરવાઈ ચૂક્યો છે। તો 300 જેટલા જે ઝૂંપડા છે તે આગની ઝપેટમાં આવ્યા હોવાની જે પ્રાથમિક વાત અત્યારે એના સામે આવી છે। તો પરંતુ કહી શકાય કે કંઈક ને કંઈક રીતે આગ વધતી જ જઈ રહી છે। પવન વધુ હોવાના કારણે આગે જે વધી રહી છે ને તેના કારણે જે ઝૂંપડા છે તેમાં આગ પહોંચી છે। હાલ જે ટાયરનો ગોડાઉન હતો, ટાયરના ગોડાઉન બાદ લાકડાના ગોડાઉનમાં આગ લાગીને ત્યારબાદ જે આગ છે તે સમગ્ર ઝૂંપડાઓમાં ફેલાઈ છે। હાલ તમામ પ્રયત્નો ફાયર વિભાગની ટીમ કરી રહી છે કે ગમે તે રીતે આગને કાબુ પર મેળવી શકાય। જી નિકુલ, પરંતુ જે રીતે તમે જણાવ્યું કે છાપરાઓ પણ બળી ગયા છે ને કોઈને જાનહાનિના સમાચાર છે ને સાથે જ ફાયર બ્રિગેડના જવાનો શું બોલવાની પરિસ્થિતિમાં છે? કારણ કે અત્યારે જે મોટી માત્રામાં આગ લાગી છે તેને ઓલવવાની સંપૂર્ણ કામગીરીમાં તેઓ લાગી ગયા છે ને ઘટનાનો આખો ક્રમ શું છે તે જણાવો। જે ચોક્કસથી એના વાત કરવામાં આવે તો પહેલા જે ટાયરનો ગોડાઉન હતો તેમાં આગ લાગી। એ આગે જે છે તે વધી અને ત્યારબાદ લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી। એ આગ ઝૂંપડપટ્ટીઓમાં પહોંચી। અંદાજે 5 જેટલા જે એકમો છે તેમાં અલગ અલગ રીતે આગ ફેલાઈ ગઈ। આગ ફેલાવા જે પાછળનું કારણ જે વધુ હતું તેમાં પવન હતો, કેમ કે પવન
ફૂલ ઝડપી સ્પીડથી ફેલાતો હતો ને તેના કારણે આગ વધી હતી. આગના કારણે આજુબાજુના જે તમામ લોકો છે તે ખસી ગયા છે અને જે ઝૂંપડપટ્ટીમાં આગ છે તેને બુઝાવવાનો અત્યારે હાલ તમામ પ્રયત્નો ફાયર વિભાગની ટીમ કરી રહી છે. સાથે જ પોલીસની પણ સક્રિય કામગીરી જોવા મળી રહી છે કે ક્યાંક ને ક્યાંક રીતે જે મેઇન રોડ છે તે બંધ કરવામાં આવ્યો છે. માત્ર ને માત્ર ફાયર વિભાગની ગાડીઓ જ આમાં કામ કરી રહી છે. એટલે કે કહી શકાય કે જે આગ છે તે વધુ ફેલાતી જઈ રહી છે અને હાલ દ્રશ્યો અમે જોઈ રહ્યા છે તે ખૂબ જ વિકરાળ અને ભયાનક આ દ્રશ્યો છે, કારણ કે આગ વધુ પ્રસરતી જાય છે. ક્યાં સુધી કાબુમાં લઈ શકાય છે આગને? જે ચોક્કસથી હિના હજુ સુધી ફાયર બ્રિગેડના કોઈ અધિકારીએ સામે આવીને કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ જે આગ છે તે બુઝાવવાના પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે. લાગી રહ્યું છે મોડી સાંજ સુધી આ આગ ચાલી શકે છે, કેમ કે જે પવન છે તે પવન પૂર ઝડપે ફેલાઈ રહ્યો છે અને તેના કારણે આગ પણ વધી રહી છે. જે 5 જેટલા એકમોને આગે ઝપેટમાં લીધા છે તે સમગ્ર જગ્યાએ ફાયર બ્રિગેડ જલ્દીથી જલ્દી પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પૂરા પ્રયત્નો કરી રહ્યું છે, પરંતુ આગ જે છે તે વધી જ રહી છે અને તેના કારણે આપ જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં જે ફાયર બ્રિગેડના જવાનો છે તે આગ ઉપર કાબુ મેળવવા માટે કામે લાગ્યા છે અને તેના કારણે જે છે તે ઝડપીથી જે રીતે આગ ઉપર કાબુ મેળવાય તેવા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. જે નિકુલ, કેટલા ફાયર બ્રિગેડના જવાનો ત્યાં ઉપસ્થિત છે ને કામ કરી રહ્યા છે આગને ઓલવવાનું? જેના અંદાજે કે 40 કરતા વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે. અમદાવાદની તમામ જે ફાયર બ્રિગેડ છે તે આગળ આદેશ કરી દેવામાં આવ્યા છે કે તાત્કાલિક તેઓ આ ઘટના સ્થળે પહોંચે અને ફાયર જે બ્રિગેડ કોલ છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે. અમદાવાદની તમામ ફાયર બ્રિગેડની ગાડીઓ જે અહીંયા ઉપસ્થિત છે. જી, આજુબાજુનો વિસ્તાર કેવો છે? કોઈને નુકસાન થાય એવું કઈ લાગી રહ્યું છે? જે ચોક્કસથી એના કહી શકાય કે જે ઝૂંપડપટ્ટીઓ હતી એ ગરીબોની હતી. જે મજૂરી વર્ગ હતો તે જે અહીંયા જે મજૂર રહેતા હતા તેમનો હતો ને તેના ઝૂંપડામાં આગ લાગી છે. એટલે કે મોટું નુકસાન થવાની ભીતિ છે. અંદર કોઈ ફસાયું કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આગ એટલી વિશાળ છે કે અંદર જવું મુશ્કેલ છે. ફાયર બ્રિગેડના જે જવાનો છે તે વારંવાર જે કોશિશ કરી રહ્યા છે આગ ઉપર કાબુ મેળવવાનો, પરંતુ આગ પવનના કારણે વધી રહી છે. તેના કારણે કોઈ હજી અત્યારે કાબુ નથી મેળવાઈ રહ્યો. 3 બાજુથી ફાયર બ્રિગેડના જવાનો છે તે પાણીનો મારો ચલાવી રહ્યા છે. આ જે સમગ્ર આગ છે તે આગ એટલી મોટા વિસ્તારમાં ફેલાઈ છે કે આગ ઉપર કાબુ મેળવવો સરળ નથી, પરંતુ ફાયર બ્રિગેડના જવાનો છે કંઈક ના કંઈક રીતે આગ ઉપર કાબુ મેળવવાના પૂરા પ્રયત્નો કરી રહ્યા છે. જી બિલકુલ નિકુલ, એટલે કે આશા રાખે કે જલ્દી આ આગ કાબુમાં આવી જાય, કારણ કે હજુ પણ આ આગમાં કેટલા લોકો કદાચ ફસાયા છે, કારણ કે ઝૂંપડપટ્ટીમાં આગ લાગે છે તેના કારણે મોટું નુકસાનની પણ ભીતિ છે. નિકુલ, સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જલ્દીથી આગ કાબુમાં આવી જાય તેવી આશા રાખીએ, કારણ કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને એક બાજુ પવન પણ છે જેના કારણે આગ વધુ પ્રસરી રહી છે. દ્રશ્યો ખૂબ જ ભયાનક કહી શકાય તેવા દ્રશ્યો છે. 40 જેટલી ગાડીઓ ફાયર બ્રિગેડની ત્યાં ઘટના સ્થળ ઉપર મોજૂદ છે અને હાલ સંપૂર્ણ પ્રયાસ થઈ રહ્યો છે કે આગને કાબુમાં કરી લેવામાં આવે. મોટું નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે, પરંતુ જે રીતે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે હજુ પણ ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચે અને જલ્દીમાં જલ્દી આગને કાબુમાં લઈ લે. જોકે હાલમાં પ્રયાસો તો થઈ રહ્યા છે, ચારે બાજુથી પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ પવનના કારણે આગ વધુ ફેલાઈ રહી છે. પહેલા ટાયરના ગોડાઉનમાં જે રીતે આગ લાગી ને ત્યારબાદ આ આગ લાકડાઓએ પકડી લીધી ને ત્યારબાદ ઝૂંપડપટ્ટી જે છે તે ઝૂંપડાઓમાં પણ આગ લાગે છે. આગને કાબુમાં લેવા જોકે ખૂબ જ મુશ્કેલ છે જે રીતે દ્રશ્યો છે તેને જોઈને, પરંતુ સંપૂર્ણ પ્રયાસ ફાયર બ્રિગેડ દ્વારા થઈ રહ્યો છે કે જલ્દીમાં જલ્દી આગ પર કાબુ મેળવી લેવામાં આવે. પાણીનો મારો ચારે તરફથી ચલાવવામાં આવી રહ્યો છે. 40 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ત્યાં મોજૂદ છે અને આગને ઓલવવાનો સંપૂર્ણ પ્રયાસ થઈ રહ્યો છે. ઝૂંપડપટ્ટીમાં આગ લાગી છે, કેટલું નુકસાન છે તે આગ ઓલાવ્યા બાદ ખ્યાલ આવશે. જાનહાનિના અહેવાલ પણ હજુ સુધી પ્રાપ્ત થયા નથી, કારણ કે આગ ઓલવાય તે બાદ જ ખ્યાલ આવશે.
ફાયર બ્રિગેડની 40 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે, પરંતુ જે રીતે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે, ખૂબ જ ભયાનક દ્રશ્યો કહી શકાય, કારણ કે આગ હજુ પણ કાબુમાં આવી નથી। ચારે તરફથી પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે કે જલ્દી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવે।